સદગુરુ મહારાજની જય. હે પોસા મહારાજ, હા એક મારા મનની અંદર થોડુંક મૂંઝવે છે. આ હા પ્રશ્ન હું તમને પૂછી શકું હા પૂછો ને, હું જ ગમે ને કહું કે છે. આદિ અનાદિ થી આ બધા બોલતા આવે હા કે આ 50 કુળ પૃથ્વી રહી હા ઈ શેગનાથે એની ફેણ ઉપર રાખી છે, એવું આ બધું. હા તો આ વિજ્ઞાનો કે આવા બધા કવિઓ એને એવું કીધું છે કે ભાઈ પૃથ્વીને કોઈ આધાર નથી, પૃથ્વી તો એમ નામ છે જેમ ચંદ્ર સૂરજ છે એની ઘોડે. હા એમ તો છે. આ એમ કે છે કે 50 કરોડ પૃથ્વી, પણ કવિ લોકોએ એવું કોસા મહારાજ જોડી દીધું છે કે સૂરજ ને શેગનાથ બે દુનો ભા તરોવડ જોડ, એકે 50 કરોડ પૃથ્વી શિર ધરી, એકે વાણા વાય ભલે ઉગ્યા ભાણ, ભાણ તુમારા ભામણા મરણ જીવન લજમાળ રાખજો કાસબ રાવ, ચારેય વેળા કાસબ તણી, હવે સૂરજ તમારા સેવી સંતાન, હવે સૂરજ રાખજો કે તમે સરફ. તો જ્ઞાનીઓ, ધ્યાનીઓ, ઋષિ મુનિઓ કે જે કાંઈ મહાપુરુષો એમ કે છે પોતા મહારાજ કે ભાઈ ઈ તો એક ગ્રહ છે અને આ એક પૃથ્વી લોક કે પૃથ્વી ગ્રહ એક સૂર્યમાંથી આ પડેલો ટુકડો છે. તો આનું સમાધાન પોસા મહારાજ મને કોઈ દી થતું નથી. આ બધી વાતોના બધા ગપગોળા મારે છે એટલે આપણે કાંઈ કહી શકતા નથી, પણ મને ઘડ મળે એવું નથી મહારાજ. જોવે એવો જવાબ નથી મળ્યો. નથી એમ કહો મળ્યો. ને, જોવે એવો જવાબ હા નથી બસ મળ્યો. બસ મારા વાલા. હા તો નથી મળ્યો. બરોબર. હવે કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડ્યો હતો. વાહ. એ વરસાદ થયો એટલે મૂકી દીધો હેઠે. ભગવાન હતા એવા હા તો એમને પછી વરસાદ વળ્યો એટલે મૂકી દીધો. હવે આ તો કે પૃથ્વીને તોડે ને, આ તો પૃથ્વીનું રચના થઈ તેતું ના કે શેષ નારાયણ માથે લઈને બેઠા. બેઠા છે. પછી શેષ નારાયણ ની કોઈ પૂજા કરતું નથી કરતું, નથી કરતું. અત્યારે આ ભગવાન ની કૃષ્ણ ની પૂજા કરે. જો આની આખી પૃથ્વી તોડી હોય તોડે હોય તો પછી આ પૃથ્વી જ એક ગ્રહ છે, બરોબર. બરાબર. તો પછી ભલે શેષ નારાયણ આ એક પૃથ્વી તોડે, તોડે પણ કે રાવણ નવગ્રહ ઢોલિયા બાંધ્યા. ઢોલિયા હવે બાંધ્યા. ઈ તો તમે વિચાર કરો. હા તો આ વાત સમજાય એવી કેમ નથી કરતા કોઈ? હા બસ બસ મારા વાલા. એનો કઈ ખુલાસો તો હોવો જોઈએ ને. હોવો જોઈએ ને. હમણાં મારે કોઈ મેટ આવી હતી હા કે આ નવગ્રહ કે રાવણે ઢોલિયા બાંધ્યા, એક પૃથ્વીનો ભાર શેષ નારાયણ લઈને બેઠા. તો આને નવાય ગ્રહ ઢોલિયા બાંધી દીધા, પૃથ્વી ગ્રહ જ છે. હા તો આ વાત શું છે એ પેલા સમજો. શેષ કોને કહેવાય? શેષ એટલે કાંઈ નહીં. કાંઈ નહીં. હા, શેષ એટલે કાંઈ નહીં. હવે આ શેષ એના પીછે શૂન્ય મંડળ કહેવાય. કહેવાય. આ શૂન્ય મંડળમાં જ્યાં આપણે આદિ અનાદિની જે આપણે આ ગુપત વાત પડી છે પડે છે. કે ભાઈ આ પરમાત્મા આદિ અનાદિના છે, આ આત્મા આદિ અનાદિનો છે, અમર છે. તો અમર તત્વ એવું છે કે એ તત્વ ઘાટમાં નથી આવતું. શેષ નારાયણ ઘાટમાં આવે, બરોબર ને, પણ ઓલું તો ઘાટ વસ્તુ, એ કઈ ઘાટમાં આવે એવું છે નહીં. એટલે આ ઘાટમાં જેમ છે એમ નવ ગ્રહ છે અને એ નિજ સ્વરૂપમાં એ નિજ સ્વરૂપ તમારું છે. તમારું કે રાવણ નું હતું નિજ સ્વરૂપ એમ તમારું છે. વાહ વાહ. તમે નવ ગ્રહ ઢોલિયા બાંધ્યા. વાહ. એમાં કોઈ ના ન પાડે કે ભાઈ નિજ સ્વરૂપ ની ઓળખાણ કરાવો. તો એ નવ ગ્રહ અહીંયા ઢોલિયા બાંધેલા છે, એવું જ તમારું નિજ સ્વરૂપ છે. વાહ વાહ. હવે આ આપણને સાલ ઢાંકી દીધી. તમારું તમને નિજ સ્વરૂપ કોઈ દી નો સમજાવવા દે. કૃષ્ણ હજી અર્જુન નું નિજ સ્વરૂપ નથી બતાવ્યું કે આ તારું નિજ સ્વરૂપ છે. ગીતાજી ક્યાં છે? ગીતાજી ક્યાં? અને જો તારે જાણવું હોય કે કોઈક તત્વદર્શી પાસે જા. જો શેડે એવું કહી દીધું, મહાપુરુષ પાસે જા. તો હવે એનું સ્વરૂપ બતાવ્યું કે આ જોઈ લે મારું વિરાટ સ્વરૂપ, વિશ્વ સ્વરૂપ. તો પછી અર્જુન ને કહેવાય ને કે ભાઈ તારું સ્વરૂપ આ જ છે, આમાં તારું કઈ જુદું નથી. આ જ મોટી ખામી છે આપણામાં કે જેમ છે એમ સમજાવતા નથી. પોતાના નિજ સ્વરૂપમાં આ બધું જે કઈ છે એ
તોળાઈ રહ્યું છે. તોળાઈ રહ્યું. આવું તમારું નિજ સ્વરૂપ છે. હવે આ વાતના ખુલાસા તો અનુભવ હોય ઈ કરે, કરે. બરોબર ને. નિજ સ્વરૂપ એટલે ઈ અપાર છે, અનંત છે. અનંત છે. આ પૃથ્વીનો શેઢો આવી જાય પણ આનો નથી આવે એવો. એટલે જ કીધું ને, વેદ થાકે વાણી થાકે, થાકે શિવને શેષ, ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. ઉપદેશ. આ પોતાનું નિજ સ્વરૂપ ઓળખાય દે ને, એ આદિ અનાદિનું છે અને અમાપ છે, અમર છે, અનંત છે. એનો કોઈ દી પાર આવે નહીં. આટલા વિમાન રોકેટો ઉડાડ્યા પણ ક્યાંય એનો માપ ન આવ્યું, ક્યાંય પૂરું થઈ રહ્યું. બરોબર ને. આ પૃથ્વી તો ધડાય જેવી ક્યાં લાગે. અધર ચડાવે ને રોકે, ત્યાં કેમેરો માંડે ને ત્યાં નારંગી જેવી લાગે પૃથ્વી. આવા નવ ગ્રહ છે. આપણે માથે આવા ને આવા પથ્થા તોળાયેલા છે. હું તમને કહું, એ ફેરફાર પડે તો આ પૃથ્વીનું કાંઈ ન રહે. કાંઈ ન રહે. આ ગુરુ જેવો ગ્રહ છે, મોટામાં મોટો ગ્રહ ગુરુ. ગુરુ મોટામાં મોટો એટલે એને ગુરુ કીધું. ગુરુ કીધું. એટલે એ એક પીડ્યો હોય ને, આ પૃથ્વીને પતો ન લાગે. પણ એ હવની જગ્યાએ સ્થિર છે. સ્થિર છે. એના ધર્મમાં છે. ધર્મમાં. ધર્મમાં એક માણસ નથી. આ ઢોરે એના ધર્મમાં જે ઘાસ ખાય છે એ ઘાસ જ ખાય. એને કોઈ બોધ નથી થાય. એ માંસ નથી ખાતા. નથી ખાતા. જે ઘાસ નો સારો લે એ ઘાસ જ ખાય. એ માંસ નથી ખાતા. નથી ખાતા. એમ હવ ના ધર્મ હવ છે પણ માણસ ના ધર્મ નથી. જનાવર સિંહ જેવા, વાઘ દીપડા જેવા ને માંસ જોવે છે, માંસ જ ખાય. એ માંસ જ ખાય. પછી એને ઘાસ ખાતા ભાડ્યા ના, એ ઘાસ નો ખાય. એમ જે જેનો ખોરાક છે. આ એક જ આપણે એવી જાતિ છે કે આપણે બધું હાલે. બધું હાલે. આ ગધાને કોઈ ઉપદેશ આપ્યો? એનો ખોરાક મૂકતો જ નહીં. મૂકે છે એનો ખોરાક. ગધા જેવા નથી, વાત તો નક્કી થયું ને. પણ તો હવે આ તો આપણે સમજવાનું ને. આપણે સમજવાનું. બરોબર ને. આપણે સમજવાનું. હા, એને કોઈ ઉપદેશ નથી આપ્યો. એના ધર્મમાં જ છે. આપણા ધર્મમાં નથી. આપણે ધર્મમાં નથી. જેને જેને પોતે સંયમ માર્ગ ગોતી લીધો છે ને, એ ધર્મમાં રહેવાનો. ક્યાં તો કહેતી નહીં આમાં હાલે, નહીં હાલે, લખેલું નહીં હાલે, નહીં હાલે, આમ લેલું નહીં હાલે. પોતે પોતાનો માર્ગ. આ મીરાબાઈએ તો એનો માર્ગ ગોતી લીધો. પોતે પોતાને પૂરું ગોતવું જોઈએ. પોતાને જ ગોતવો જોઈએ. પોતાનો માર્ગ પોતે કરવો જોઈએ. વાહ વાહ. મીરાબાઈ એનો માર્ગ ગોતી લીધો. બરાબર છે. ના, 100% વાત સાચી. અને ઈ કે મોતી હમાઈ ગયા, પણ એ મોતી ને ખબર છે કે એક મોરત એવી દેખી જ્યાંના રામ કૃષ્ણ પૂજાતા, એવી તો કઈક મીરાબાઈ હમાઈ ગયો. હા, મોતી જેના રામ કૃષ્ણ પૂજાતા હતા એ મૂર્તિ ની વાત કરી. એમાં તો આ બધા હમાઈ ગયા છે. એમાં હમાઈ ગયા છે. પોતાના નિજ સ્વરૂપ નો ભાન થયો એટલે એમાં હમાઈ ગયા. બરોબર. ત્યાં જુદો રહ્યા નહીં. નિજ સ્વરૂપ એક જ છે. વાહ વાહ. એમાં કઈ જુદું નહીં. એમાં કઈ કટકોય નહીં. એ હળંગ છે. આકાશ કયો, પાતાળ કયો, પૃથ્વી કયો, હળંગ છે. અહીંયા કઈ કટકો એનો આવે નહીં. આવું પોતાનું નિજ સ્વરૂપ હોય અને એની જો આપણને ખબર ન હોય અને નકરું કેવી કે એ મીરાબાઈ આ કૃષ્ણની મૂર્તિ હમાઈ ગયા, દુવાર ક્યાંય જ્યાં અને આમ તો દરવાજામાં ગયા ને અને મૂર્તિ પાસે ગયા ને ત્યાં મૂર્તિ હમાઈ ગયા. આ ફિલ્મ વાળા બતાવે અને આપણે માની લીધું. એ તો આ ભવાયા છે ને, ભવાયો ઘડીક રંડે થાય ને ઘડીક રાજા થાય. ભવાયો એનો ખેલ છે. ભરતરી રાજા થયો હોય તો એનો ડેમો છે. એનો ડેમો 2 કલાક પૂરતો. હા, હાસો ભરતરી થોડોક છે. ઘડીક રંડે થાય નાસો મંડ છે. લ્યો, ભવાયો બધું બને. બરોબર ને. એ તો એને ખેલ કરવાનો. આપણે માની લેવાનું કે ભરતરી છે. ભવાયાને આપણે માની લો એક શેઠ કે છે અમે જ નાખેલી અને આમ તો બધા બોલે સડાવો કરતા શેઠે દાબ્યા કાપડાય 500 રૂપિયા. સમજ્યા? અને પછી તો હવારે જો ભવાયો હવારે ઉઘરાણીયા જાય, હવારે જો કે શેઠ તમારા 500 રૂપિયા લખેલા કે હા બાપા એ તો દેવા જ જોવે ને. પણ હવે છે ને હા તમે ઓલી બીજા બેન્યું ન હેરાન કરશો. એ બીજા રાતે આખી રાત નાસ્તી હોય ને ઓળખ દિયા તમારે રાંધવાનું બધું કપડા ધોવાના ને કરવા એટલે એ બીજા દિન એને હેરાન ન કરશે. કે શેઠ તો કે એમે નહીં મેં હતા એમ ખોટું બઈ બન્યા કે હે કે હા
તો કે મેં એ લખાય એ ખોટું લખાય લખાવ્યા એ મેં કે ખોટું જ લખાય લખાવ્યા એટલે આમ કોઈ કહેવા વાળા નથી હા કે પકડાવા વાળા છે પણ કોઈ સામે કહેવા વાળા નથી કહેવા વાળા નથી કે આ તમે પકડાવી દીધું હવે હા પણ આને પૂછવો તો ખરા શું પૂછો જ પકડાય? ખરા જો દાણા જોતા હોય હા કોઈ ભય આવી શકે એવું ન હોય એટલે એ કે ભાઈ આપડે આ થાપા વાળાને દાણો મૂકજો પડકે મૂકી દો તો એ થાપા વાળો અહીંયા આવી જાય પણ કેવું પકડાયું હા કે ભાઈ એ કોઈ સંજોગ અત્યારે અહીં પૂગે એવું નહીં નથી તેનો તો આપડે એક દાણો એનો મૂકજો કે આ આપણો થાપા વાળો થાપા એટલે હાલ મારે હા. એ દાણાની મારે બનાવી એટલે હાલ મારે દાણા એમાં વેદે આપણે બાંધવા અને એને ધર્મ કીધું પાછું એને પાછો ધર્મ કીધો ક્યાં લઈ જાય છે આ એટલે અંધશ્રદ્ધા છે ને એમાંથી જો કોઈ નીકળે જાય તો બેસી જાય માયા મોટે નાંગણી સોરું પોતાના ખાય એમાં જો કોઈક બેસી જાય તો ફોને તત થાય ને આ બસવા દે જ નહીં કેટલા લફરા નાખ્યા સંતોએ ન કીધું હા કે જૂઠી કાયા જૂઠી માયા હા જૂઠો કુટુંબ પરિવાર જૂઠે કો જગ ભરમાયા આ જૂઠાઈ જ જગ ભરમાયો હે જૂઠાઈ જ જૂઠાએ જગ જગ ભરમાયો ભરમાયો જૂઠાઈ જ જગ ભરમાયો વઢશે પાછું જો તોય સંતોએ કીધું કે હવે તો જૂઠું બોલતો જનતા વઢશે તને તારો ઘડનારો ઘડનારો હે વઢશે તને તારો ઘડનારો એ જૂઠી કાયા રાણી જૂઠા મત બોલો હવે ઘડનારો ક્યાં છે વાહ વાહ હવે ઈ ઘડનારો વાહ, ઘડનારો તારા ઘટની માય માય તારા ઘડનારો તારા ઘટની માય માય છે છે. એટલે જ કહું છું કે નિજ સ્વરૂપે બધું એક થઈ જાય એક થઈ જાય જુદો રહેતો જ નથી ક્યાંય નથી આ નિજ સ્વરૂપ ની ઓળખાણ કરવાની વાહ વાહ ક્યાંય જુદો ન રહે લે બોલો વટશે તને તારો ઘડનારો ઘડનારો એ તારો ઘડવા વાળો તને વટશે વઢશે. એ સંયમ તું પોતે જ છો કે આ તારા મનને જ બાંધ ને કે હા. તારું મન તારે રોકવાનું જ કે એ કોઈ બીજો ન રોકી દે નહીં તો નવા નવા ઘાટ ઘડે હવે ક્યાંથી પામે ક્યાંથી નિજ સ્વરૂપ ને નહીં તો નવા નવા ઘાટ ઘડવાના નહીં તો નવા નવા ઘાટ કરે કાંઈક નું કાંઈક કરે અગા ભાઈ નું હાથું ન એ છે હવે આ ક્યાંથી નિજ સ્વરૂપ ને પામે એટલે તો વિચાર કરો કે હવે આ આપણે સંતોએ વાણી દ્વારા આપણને પીરસી દીધું તો ખાતા આવડતું નહીં વાણી દ્વારા પીરસી દીધું પીરસી એ દીધું. મહેનત તો એને કરી મહેનત અનુભવ એને બધો કરી, એને 100%. હે એમાં આપણે ના કાંઈ નહીં હો. મહેનત નથી પણ ખાતા નથી આવડતું એટલું જોવો અને જો ખાધું હોય ને તો એવડું ભૂંડાય વેર્યું હોય Very well. એનો પૂરો હરખો એનો વિવેચન નો આપ્યું હોય કે આમ છે એ ભાઈ આ તું અવળો ક્યાં અવળો મથે અવળો ક્યાં મથે હવે અત્યારે તો હું તમને કહું ધર્મગુરુ જે ધર્મ પકડીને બેસી ગયા છે ને એને જ બટકાડ્યા છે ઉગમ ફોજ વાળાને પાછો નિરાજ સંપ્રદાય નો મેળ આવે કબીરાય નો મેળ આવે આપણે નોખ વાળા નથી કીધા શું કીધું જ્ઞાન કઈ જુદું છે એ અને આમાં ભ્રમમાં એમ પડ્યા છે ઈ. હા સમજણા પુરુષો ભ્રમમાં એમ પડ્યા છે હા. સમજણા રહ્યા ઈ તો જોવે જ છે હા કે તમે જોવો તો ખરા ધર્મ એક છે હા અને વાડા અનેક કર્યા હા વાળા એને વાડા કીધા અનેક કર્યા બરોબર અને વાળામાં જ પૂજ દેવાના પૂરી દેવાના. એમ હા કે આમે સટકવો ન ન જોવો સટકવો પડે એટલે આવો તો બરાબર. વાળો એનો હવે કેવા ગાળા નાખ્યા એ જ હા. નથી ખબર પડતી. કે લાખો પછી ધર્મ સુક્યો એવું ન કીધું લાખો ધર્મ સુક્યો એવું ન કીધું હા કે લાખ ગુરુ નો દોષ થયો હા અને લાખો ગુરુ ના ઓલામાં નો રહ્યો કે કોઢિયો કોટિયો થયો ધર્મ સુક્યો એવું ન કીધું કરમ સુક્યો ને બીનો કોટિયો એ તો એનું કરમ એવું હતું એ જ બધાને ભોગવવું જ જોઈએ કરમ સુક્યો ને બીનો કોટિયો એને કરમ સુકી ગયો એનું બરોબર ને એ તો ઓલાએ તો વતાયું તું એને ભ્રમણા મૂકી હતી કે ભાઈ જો લાખા આપડા ગુરુ રહ્યા ને એ ગરમ તેલમાં નહીં અને પછી આ ગાદીએ બેસે લાખાએ ગાદી જોઈ જ નહીં કે કઈ રીતે ગાદીએ ને કઈ રીતે એ થતું હોય સાચું. એટલે ઓલા એમ કીધું કે ભાઈ જો આને હવે લાખાને ગુરુ પદ આપ્યું હોય હા તો હવે આપણે આનું કઈક કોમિક તો કરવું જોઈએ કરવું જોઈએ. જુક્તિ જ કરવી જોઈએ કરવું જોઈએ નકર તો આમ નામ શીખીએ હા એટલે કે આપડા ગુરુ જો લાખા તને પદ આપ્યું બરોબર ગુરુ પદ પણ ગરમ તેલ કરી અને એને સ્નાન કરી
અને પછી કપડા સાફ કરી અને પીસ્યા ગાડીએ બે હતા એ પરમાણ દેતા અને બાપા કે વાંધો નહીં ઢીલો પડી ગયો હા પણ એમ કે હવે આ ગુરુ ગાદી નહીં ગરમ લાગતો હા ઓલા હવડાયું ને એને આમ કર્યું ને અને કોટ જો બન્યો થાય એ બધે સાંધા પડી ગયા ગરમ હા હા ગરમ સૂકી ગયો ગરમ શું કે આ મારા બાપ ને ન મૂકે એવું ન જાય ન જાય આ બધાને બાળે ઉગમશી બાવા વાત તો એ બળે જાય તોય બળી જાય હા એટલે ઉકળતી કળામાં કે સુધનવાન તાર્યો તારે ઉકળતી કળા તો આવડી આ છે હા છે રેણી 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 હા, રહી રેણી તેરી તાતા. હા, જાય રેણી રેણી તાતા તાતા લો એ આ છે ઉકળતી કળા કળા પણ આ કળા આપણે જાણવી જોવે હા પાછું ન વળગી જોવે આ જૂનો ઓળખી જાય. બરોબર ને આ રેણી છે ઉકળતી અને અહીંયા તેરી જાવ તેમ તમારી રેણી છે ને તો તેમ તેરી જવાના ગમે ત્યાં. એ ઉકળતો થાંભલો કીધો કોઈએ રેણી કીધી કોઈએ તાતા લો પણ મળે એ આ રેણી છે એટલે વસ્તુ આવો શોખ કરે ને તો સમજાય ને સમજાય ને હા એમ પેલું ગુરુ મહારાજ કાયમ પોપટ પાડ્યો હતો કે લા બિલાવડી આવ્યા ભાગી જાય છે ઉડી જાય છે ભાગી જાય છે ઉડી જાય છે હા અને એમાં એકદમ ગુરુ મહારાજ બીગીસો પાતા જ કાંઈ અને મીંદડી આવીને ઝાલી પાંખ અને મીઠો રાડ્યો નાખવાના ગુરુ ધોડ્યા ને મુકાઈ દીધો એટલે તને કેટલો મેં બોધ કર્યો હા કે બિલાવડી આવા જ ઉડી જાય છે પણ ગુરુ મહારાજ તેમ મને બિલાવડી ઓળખાવી હતી કે આને બિલાવડી કહેવાય કવાય એમ મને શું ખબર કે આને બિલાવડી બિલાડે કહેવાય આવીને પકડી લીધો પકડી લીધો હવે ખબર પડે કે હાથ બિલાડી એ માણસની જયારે પકડ થાય છે ને ત્યાં ભાન આવે છે પણ તાતા એનું મોડું થઈ જાય મોત આવી જાય છે ભમરો જે મોલો રસ સોવા જાય છે ને હા અને હાજે પાન ભીડે જાય ભીડાઈ એમાં બિચારો મરી જાય જાય એને ખબર નથી કે હમણાં ભીડાય જાય ભીડાઈ જાય નકર તો ઉડી ન જાય ન જાય એટલે આમ જયારે આપણે પીછે છે ને આ રસ લેવામાં આમ જો એ ભેળાઈ જાય છે ને અંતે તો મોત થાય છે આપણે તો આ રસમાં પીડ્યા છીએ ભીડાઈ છે. એટલે જ કીધું રંગ રૂપમાં રાસવું નહીં હવે આ વસ્તુ અત્યારે ક્યારે સમજાય છે આપણને ટોળે ટોળા ફેરવે હરિદ્વાર લઈ જાય હરિદ્વાર જ્ઞાન તો આપ્યું શું તમે આપ્યું શું આને હરિદ્વાર હવે લઈ જાઓ ફેરવો હવે ફેરવો છો બીજે રે હવે શું બિચારાને એ ધોળા કરવા આ ભાડા આ ખર્ચા ખોટે તો થાય છે ને ગુરુ મહારાજ હવે- હાટુ કેવા કેવા હાર લાવજો હા. હવે ઈ હું તમને કહું કે ફૂલની અંદર એ જીવન છે હા કળિયુગની મારી પાસે હવે હું તમને કહું 100 ફૂલડાના હાર લાવે ને ગૂંથવાના ને ઈ પહેરાવવાના અરે 10 જણા આમ ઝાલીને લાવે જાણે કેમ ઓલું મોટું કમાઈને હોય હા એવું ઝાલીને આમ પ્યારાવતા અત્યારે અને ઈ હાર પહેરાવો એટલે ગુરુ મહારાજ રાજી થશે ને એની ઉપર તમારી ઉપર એમની દ્રષ્ટિની કૃપા થશે હા તમારે કલ્યાણ થઈ જાય તો તમારો બેડો પાર થઈ જાય વાત થઈ જાય એટલે આવી ક્યાં વાત વળગાડ્યા છે વિચાર કરો. ખોટા ભરમાવી નાખ્યા છે એટલે આમાં ક્યાંય ભરમાવું નહીં ટોટલી અંધશ્રદ્ધા ક્રિયાકાંડ છે એ બધી અંધશ્રદ્ધા અડધા. આમાં કોઈ ક્રિયાકાંડ આવે નહીં જપ તપ તીરથ કાંઈ આવે નહીં જેમ સ્વયં પોતાનું નિજ સ્વરૂપ ઓળખાઈ જાય આને જ્ઞાન કહેવાય અને છે કેટલા માણસને ઘુમરે ચડાવે કાંઈ. છે અંધશ્રદ્ધામાં કેટલા હગા દીકરી દીકરાને વધેરી દે જોયું ને તમે આ વધેરી દે છે માયા આ બનાવવા માટે આ ભોગ દેવા માટે ભોગ દેવા માટે તમે છે વિચાર કરો ક્યાં ઘણું. માણસને પુગાડ્યા તો આપણે પણ આમાંથી ન જાગી જવાનું આપણે બીજે હા, સીમાં હા. જાગવાનું આપણે એક જ નથી વાડામાં તમે હમ. વિચાર કરો બધા વાડામાં છે બધા હો ના ધર્મ જ છે જોવા આ બકરા માંસ ખાય છે ના ન ખાય હવે એ બકરા આપણને દૂધ દીધો છે. તો એ બકરાને પછી કતલ કરવાની આ દઈ દિવસી જોવાના સહાય વાળે આપણા પેટ કયા ભરવા વાળે માટે. દઈ દેવાનું લ્યો. હવે જેને દૂધ દીધું છે એને આપણે કયા વાળે કાઢવી છે એ હો ના ધર્મમાં આપણે જ નહીં રહ્યા આપણે હવાતા થઈ જાય એટલે એ થયું 200 કે કટો. 500 કે 1000 તમારો માલ હોય એ માલ તમને દૂધ દે તમે એને કદાચ વેચ્યું હોય તો 5-10 હજાર દે દે હે અને દે. બિચારું એ પાછું તમારા ઘરે તમને 5-10 વર્ષ સુધી દૂધ દીધું હોય બીજું ત્રીજું દીધું એને હા પાછું તમારે કહાય વાળે દેવાનું હા તો આપણે કેટલા પાપી છે એમ તો વિચાર કરો એવું છે અત્યારે
ધર્મ તો માણસ સુકે, બીજા કોઈ સુકતા નથી નહીં. ચૂકતા. એટલે આવું છે વાત. સદગુરુ મહારાજ પૂરો થઈ ગયો તો? જય.